ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રઢ પદાર્થ અને ચાક ગતિ સમજી લીધા બાદ આજના લેક્ચરમાં દ્રઢ પદાર્થ અને ચાક ગતિ સમજી લીધા બાદ આજના લેક્ચરમાં એ જોવાનું છે કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ અને કણોના તંત્ર કોને કહે છે? તો કે કણોના તંત્રની થોડીક જે છે એ આપણે સંકલ્પના સમજીએ. કણોનું તંત્ર અને એ પછી આપણે દ્રવ્યમાન કેન્દ્ર જોશું. તો કણોનું તંત્ર તો કે એકબીજા સાથે, એની ડેફિનેશન લખું છું, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધારે કણોના સમૂહને કણોનું તંત્ર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કણોના તંત્રની ડેફિનેશન થઈ. એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા, એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા એક કરતાં વધારે, જોજો વિદ્યાર્થી મિત્રો, એક કરતાં વધારે એટલે n જેટલા કણો હોય, ઘણા બધા કણો હોય, એને આપણે n કણો જેટલા લઈએ છીએ. તો એ સમૂહ છે, એક બંચ છે, એને આપણે શું કહે છે? કણોનું તંત્ર કહે છે. હવે સપોઝ કે આ એક અક્ષ છે, ભ્રમણ અક્ષ છે. તો ભ્રમણ અક્ષ જે છે એ કોઈ એક પદાર્થ છે. આ કોઈ પદાર્થ કે જે ભ્રમણ અક્ષ પર સ્થિર છે અત્યારે, અથવા તો ઓમેગા જેટલી, અથવા તો કોઈ વર્તુળાકાર ગતિ ચાલુ રાખે છે. તો આ જે પદાર્થ છે, મેઇન પદાર્થ છે, દ્રવ્ય છે, એ દ્રવ્ય વચ્ચે રહેલા કણો, અહીંયા અંદર રહેલા કણો ના બંચ એટલે કે સમૂહ, બધા જે કણો છે જે બધા કણો છે દેખાય છે, મેં ડોટ વડે દર્શાવ્યા છે, એ એક કરતાં વધારે કણો, એટલે અહીંયા લખવાનું n કણોનો સમૂહ, n કણોના સમૂહ અથવા તો જથ્થો, બંચ, આ બધું તમે કહી શકો, એક કરતાં વધારે છે એટલે કે n કણોના તંત્રો, એટલે કે એક કરતાં વધારે કણોનો સમૂહ છે, આખું સમૂહમાં જોવા મળે છે. તો એ આખા તંત્રને શું કહે છે? કણોનું તંત્ર કહે છે. તો જે આ આકૃતિ દોરેલી છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કણોનું તંત્ર કહેશું. કણોનું તંત્ર કહેશું. કોઈ એમ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ, એની અંદર રહેલા દ્રવ્ય કણો કે જે n કણો જેટલા છે, અહીંયા લખેલું છે, તો એવા બનતા n કણોના દ્રવ્યથી બનતા તંત્રને આપણે વિદ્યાર્થી મિત્રો કણોનું તંત્ર કહેશું.
શું કહેશું વિદ્યાર્થી મિત્રો? કણોનું તંત્ર કહેવામાં આવે છે. ચલો સમજી લ્યો, લખવી તો લખી લ્યો ડેફિનેશન. ત્યારબાદ આપણે દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ સમજવા તરફ જવાના છીએ. હવે એનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ એ લાઈવ વસ્તુ છે, પ્રેક્ટિકલ છે. અને તમને બધાને એ ટાસ્ક પણ હું આપીશ, ઘરે તમારે પ્રેક્ટિકલ કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રેક્ટિકલની વાત કરીએ. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુ છે એ અગેન્સ્ટ ટુ ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ એ પોતે સ્થિર રહી શકે છે. તો એ સ્થિર રહેવાનું એક જ કારણ છે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. સપોઝ કે તમે વિદ્યાર્થી મિત્રો ચાલો છો, તો એ દ્રવ્યમાન કેન્દ્ર તમે બેલેન્સ કરીને ચાલો છો. તમે કોઈ સીટ પર બેઠા છો તો એ પણ દ્રવ્યમાન કેન્દ્રનો જ રૂલ લાગુ પડે છે કે દ્રવ્યમાન કેન્દ્રનો પોઈન્ટ અને ગ્રેવિટીનો પોઈન્ટ બંને એક જ બિંદુઓ પર હોય છે, સંપાત થતા હોય છે. એ બંનેના કેન્દ્રો જે છે એ એકબીજા પર સંપાત થતા હોય છે. તો એને આપણે શું કહેશું? દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો દ્રવ્યમાન કેન્દ્રથી તમે થોડા જે છે એ આગળ શિફ્ટ થતા જાઓ તો તમે ગુરુત્વાકર્ષણના કારણે, એટલે કે ગ્રેવિટીના કારણે તમે નીચે પડી જશો. જેમ કે આપણે ઊભા છીએ તો આપણું સેન્ટર ઓફ માસ છે એ બેલેન્સ છે. તમને સમજાવું આકૃતિ દોરીને તો થોડું વધારે સમજાવું. દ્રવ્યમાન કેન્દ્ર હવે સપોઝ અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભા છે તો એનો જીનો પોઈન્ટ પણ નીચે છે, એટલે ગ્રેવિટીનો પોઈન્ટ પણ નીચે છે. ગ્રેવિટીનું બિંદુ કે જે બેલેન્સ કરવાનું હોય છે આપણે, એ પણ નીચે છે. તથા એનો સેન્ટર ઓફ માસ પણ નીચે આવે છે. CM એને હું કહીશ. સેન્ટર ઓફ માસ પણ નીચે તરફ હોય છે. હવે જો એ વ્યક્તિ એની પોઝિશનમાં ચેન્જ કરશે, કે પહેલાં અહીંયા હતો એને બદલે હવે થોડા નમશે એ વ્યક્તિ, તો એનો દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આ તરફ શિફ્ટ થશે, આ તરફ CM સેન્ટર ઓફ માસ. અને ગ્રેવિટીનો પોઈન્ટ જે છે એ અધો દિશામાં નીચે તરફ જ હોય છે, એક્ઝેક્ટ લંબ રીતે નીચે તરફ હોય છે. તો G છે એ નીચે તરફ, તો એ વધારે G એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલા પ્રવેગથી એને નીચે તરફ ખેંચશે. એટલે આપણે જે છે આપણું બેલેન્સ ગુમાવી દઈએ છીએ અને નીચે પડી જઈએ છીએ. તો અહીંયા મેઇન થિયરી જે છે એ સેન્ટર ઓફ માસની લાગુ પડે છે. તો એ સેન્ટર ઓફ માસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિડીયો પણ જોશું, કે વિડીયો દ્વારા પણ તમને સમજાવીશ કે સેન્ટર ઓફ માસ જે છે એ શું છે. તમે પ્રેક્ટિકલી જોશો તો પણ વધારે આઈડિયા આવશે. અને તમારે ઘરે એક્સપેરિમેન્ટ પણ કરવાનો છે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું એક ફોટોગ્રાફ
મોકલીશ તમને. એ મેં ઘરે પોતાની જાતે કરેલો છે એક્સપેરિમેન્ટ. તો એ એક્સપેરિમેન્ટ પણ તમે ટ્રાય કરી જોજો. લગભગ બને ત્યાં સુધી થઈ જશે બધા સ્ટુડન્ટને. ધ્યાનથી સમજીને કરશો તો તમારે પણ થઈ જશે. એક ગ્લાસ લેવાનો છે, એક કાચનો ગ્લાસ લેવાનો છે, અને બે જે કાંટાવાળી ચમચી આવે છે એ લેવાની છે. અને એ બંનેથી તમારે વચ્ચે એક કોઈન છે એ વચ્ચે એ રીતે સેટ કરવાનો છે કે જે સ્થિર રહે. કોઈનને ધાર ઉપર રાખવાનો છે, કાચની ગ્લાસની ધાર ઉપર રાખવાનો છે. તો એ એક્સપેરિમેન્ટ જે છે એ સેન્ટર ઓફ માસનો જ એક્સપેરિમેન્ટ છે, એટલે તમે એ ઘરે કરજો. પણ હવે અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રનો ટોપિક છે કમ્પ્લીટ કરી નાખીએ, અને પછી નેક્સ્ટ લેક્ચરમાં એની સમજૂતી જોઈ લઈએ. ચલો, તો પહેલાં તો એની ડેફિનેશન લઈએ દ્રવ્યમાન કેન્દ્રની. સેન્ટર ઓફ માસ, એની ડેફિનેશન શું થશે વિદ્યાર્થી મિત્રો? કણોનું બનેલું સ્થિર, કણોનું બનેલું તંત્ર, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, સ્થિર હોય કે ગતિમાં હોય, ત્યારે તેનું સમગ્ર દળ, જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તો તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. જેને સેન્ટર ઓફ માસ કહે છે. તો સેન્ટર ઓફ માસ એ ઇંગ્લિશ વર્ડ છે, એને આપણે શોર્ટમાં લખવું હોય તો આપણે શું કહેવાનું છે? CM, સેન્ટર ઓફ માસ. ચાલો, સમજાણું વિદ્યાર્થી મિત્રો ડેફિનેશન દ્રવ્યમાન કેન્દ્રની? કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, ત્યારે તેનું સ્થિર હોય કે ગતિમાં હોય, કોઈ પણમાં હોય, સ્થિર હોય કે ગતિમાં હોય, ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તો તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મેળવવા તરફ જઈ રહ્યા છીએ. તો જો
આ બધી જે છે આની ડેફિનેશન તમે વિડીયો જોશો નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તમને વધારે સમજાશે પ્રેક્ટિકલી, અને ત્યારે એ વિડીયો સાથે સાથે હું પણ એક્સપ્લેન કરતો જઈશ કે અહીંયા સેન્ટર ઓફ માસ જે છે આ રીતે બેલેન્સ થતું હોય છે. સપોઝ આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. અને અહીંયા સેન્ટરમાં એટલે કે ઓરિજિન થી x1 જેટલા અંતરે, ઓરિજિનથી x1 જેટલા અંતરે કોઈ m1 દ્રવ્ય ધરાવતો પદાર્થ રહેલો છે, અને ઓરિજિનથી x2 જેટલા અંતરે, ઓરિજિનથી x2 જેટલા અંતરે m2 દ્રવ્યમાન ધરાવતો પદાર્થ રહેલો છે, અને આ જે પોઈન્ટ છે વચ્ચેનો કે જે ઓરિજિનથી x જેટલું અંતર ધરાવે છે, x જેટલું અંતર ધરાવે છે, અને નીચે જે બિંદુ x અક્ષ પર મળે છે એ બિંદુ છે C, જેને આપણે સેન્ટર ઓફ માસ કહીએ છીએ. જેને C બિંદુ છે એ છે CM, સેન્ટર ઓફ માસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ આકૃતિનું થોડું અમથું નાનું એવું વર્ણન લખી નાખીએ કે ધારો કે m1 અને m2, ધારો કે m1 અને m2 દળ ધરાવતા, ધારો કે m1 અને m2 દળ ધરાવતા બે કણો, દળ ધરાવતા બે કણો x અક્ષ પર, બે કણો x અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે x1 અને ઉગમ બિંદુથી x1 અને x2 અંતરે રહેલા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણી વાર જે છે વિદ્યાર્થી મિત્રો એવું પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે કે કે બે પદાર્થો છે એ બંનેના દળ કેવા છે એના પર પણ આધાર રાખે છે. બે પદાર્થના દળ જે છે એ કેવા છે એના પર પણ આધાર રાખે છે. જો સમાન હશે તો એનું સેન્ટર ઓફ માસ એક્ઝેક્ટ વચ્ચે આવશે. જો સમાન હશે તો એમનું એક્ઝેક્ટ માસ છે એ વચ્ચે સેન્ટરમાં આવશે, અને જો સમાન ના હોય તો જે તરફ વધારે દળ હશે તે તરફ ઓછું અંતર હશે, અને જે તરફ ઓછું દળ હશે તે તરફ અંતર જે છે એ વધારે હશે. વિદ્યાર્થી મિત્રો,
તો આપણા જે વ્યવહારુ એક્ઝામ્પલ છે એમાં પણ સેન્ટર ઓફ માસનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા ખાસ એ નોંધવાનું છે કે દળ જે છે, અહીંયા ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે, પણ એ આપણે અહીંયા સોલ્વ કરી દઈએ છીએ સ્ટુડન્ટની, કે જે દળ સેટ કરવાનું હોય છે એ એક્ઝેક્ટ એ રીતે સેટ કરવાનું થાય છે કે જે અંતરે દળનું મૂલ્ય વધારે હશે તે બાજુ અંતરની વેલ્યુ જે છે એ ઓછી આવશે. સપોઝ તમને એમ નહીં સમજાય, થોડું અહીંયા ડ્રો કરું. સપોઝ એક પાણીની બોટલ છે, ને આ પાણીની બોટલ પર એક પેન્સિલ જે છે એ મેં રાખેલી છે, અથવા તો એક લોખંડનો ટુકડો જે છે એ મેં રાખેલો છે. તો એ એક્ઝેક્ટ સરખી રીતે છે, આ બાજુ જેટલું દ્રવ્યમાન છે એટલું જ આ બાજુ દ્રવ્યમાન છે, એટલે M1 અને M2 સમાન છે. તો એ વચ્ચે જ એક્ઝેક્ટ સ્થિર થઈ જશે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, એ જ સ્ટેન્ડ પર આપણે આવા જ સ્ટેન્ડ પર અહીંયા દ્રવ્યમાન વધારે છે એવો ભાગ અને અહીંયા દ્રવ્યમાન ઓછો છે એવો એક ભાગ અનિયમિત આકારનો એક લોખંડનો સળિયો છે મેં રાખેલો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બાજુ લંબાઈ જે છે એ વધારે છે જમણી બાજુ, અને ડાબી બાજુ છે એ ઓછી છે, છતાં પણ એ બેલેન્સ થઈને રહે છે, કારણ કે એનું સેન્ટર ઓફ માસ છે એ અહીંયા બેલેન્સ થાય છે. કારણ કે આ બાજુ અંતર છે એ ઓછું છે, આ બાજુ અંતર વધારે છે, કારણ કે અહીંયા દ્રવ્યમાન M2 છે એ ઓછું છે અને અહીંયા દ્રવ્યમાન M1 છે એ વધારે છે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે જે છે એ ખાસ ખ્યાલ રાખવાનો છે સેન્ટર ઓફ માસ માટેનો. ચલો હવે આગળ જે છે એ લખતા જઈએ. ચલો, એનું સૂત્ર જે છે એ લખીએ સેન્ટર ઓફ માસ માટેનું. ચલો, તો એનું સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું છે કે x ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2 ના છેદમાં M1 પ્લસ M2. આ સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા છે. x ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2 ના છેદમાં M1 પ્લસ M2. ચલો, તો અહીં જો M1 અને M2 બંને સમાન હોય, M1 અને M2 સમાન હોય, ત્યારે આ એક કેસ લીધો છે કે જો દ્રવ્યમાન સમાન હોય, આ મેઇન ફોર્મ્યુલા છે સેન્ટર ઓફ માસ બેલેન્સ કરવાનું. એટલે કે આ x છે ને, અહીંયા આકૃતિમાં દોરેલો છે આ x, એટલે x શું છે તો કે સેન્ટર ઓફ માસ. એટલે સેન્ટર ઓફ માસ ફોર્મ્યુલા જે છે એ અહીંયા છે x ઇક્વલ ટુ M1 x1 પ્લસ M2 x2 ના છેદમાં M1 પ્લસ M2. તો અહીંયા કેસ લીધો છે વિદ્યાર્થી મિત્રો કે જો M1 ઇક્વલ ટુ M2 બંને સમાન હોય, એટલે કે બંને દ્રવ્યમાન સમાન હોય,
તો x ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો m1 પ્લસ m2 સોરી m1 અને m2 બરાબર આપણે m લખી લઈએ. ચલો m1 ઇક્વલ ટુ m2 ઇક્વલ ટુ કેપિટલ M. ચલો અને એ ઉપરના સમીકરણમાં મૂકી દઈએ કિંમત. તો m x1 પ્લસ m x2 ના છેદમાં m પ્લસ m. ચલો તો x ઇક્વલ ટુ m છે એ અહીંયા કોમન નીકળશે. તો m ને હું કોમન કાઢી લઉં એટલે વધશે શું x1 પ્લસ x2 ના છેદમાં m પ્લસ m એટલે 2m. ચલો તો mm જે છે એ કેન્સલ થઈ ગયા. તો સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા જે છે જ્યારે બંને દળ સમાન હોય ત્યારે સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા શું બનશે x ઇક્વલ ટુ x1 પ્લસ x2 ના છેદમાં 2. ચલો તો આ સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા જો બંને સમાન હોય દ્રવ્યમાન તો એ સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા એ આવશે સમાન ન હોય અને જો સમાન ન હોય તો આ ઉપરની ફોર્મ્યુલા. હવે આવી જ રીતે જો y અક્ષ ઉપર હોય આવી જ રીતે જો y અક્ષ ઉપર હોય તો y બરાબર y1 પ્લસ y2 ના છેદમાં 2. જો y અક્ષ ઉપર હોય તો આવી જ રીતે સેન્ટર ઓફ માસ છે એની ફોર્મ્યુલા શું થશે y ઇક્વલ ટુ y1 પ્લસ y2. આ તો બે કણ હતા. હવે વિદ્યાર્થી મિત્રો બે કે તેથી વધારે કણ હોય એના માટે સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા બે કે તેથી વધારે કણ માટે સેન્ટર ઓફ માસ નું સૂત્ર અથવા તો એવું પણ કહી શકાય n કણોના તંત્ર માટે ચલો તો શું થશે વિદ્યાર્થી મિત્રો n કણોના તંત્ર માટે x ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 પ્લસ અપ ટુ પ્લસ mn xn આ રીતે આવશે ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ અપ ટુ પ્લસ mn. ચલો હવે અહીંયા જે છે એ સમેશન કરીએ. શોર્ટમાં આને લખવું હોય તો આમ લખી શકાય સમેશન mi xi એટલે i ઇક્વલ ટુ 1 to સ્ટાર્ટ કરીને n સુધી. તો આ બધાનો સરવાળો કરવાનો છે. એટલે આ જે ઉપરનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ જ નીચેનું સમીકરણ થશે. પણ અહીંયા i લખેલો છે તો i એટલે શું થશે તો કે સરવાળો કરવાનો છે. સમેશન એટલે સરવાળો કરવાનો છે. સિગ્મા એટલે કે સમેશન એટલે કે સરવાળો કરવાનો છે. ક્યાંથી તો કે i બરાબર mi xi. તો i એટલે શું છે તો કે 1 થી નંબર ચાલુ કરીને n નંબર સુધી. એટલે x ઇક્વલ ટુ શું આવશે સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 to n mi ઇન્ટુ xi. ચલો તો આ પણ જે છે એનું એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા થઈ ગઈ n કણોના તંત્ર માટે. cm એટલે કે સેન્ટર ઓફ માસ. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિડીયો જોવાનો છે, પ્રેક્ટિકલી સમજવાનું છે અને ત્યારબાદ એ વિડીયો જોઈને આપણે સેન્ટર ઓફ માસનું એક એક્ઝામ્પલ ઉદાહરણ પણ ગણવાનું છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળ્યા સેન્ટર ઓફ માસના વિડીયો અને એના ઉદાહરણના દાખલા સ્વરૂપમાં.